હેલો વિદ્યા સહાયક મિત્રો, આજે આપણે જોઈશું કે જે તમે લોકો ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 કોઈ પણ વર્ષમાં પાસ કરી હોય તો એના માટે મેરિટ લિસ્ટ આવવાનું હતું. જે મેરિટ લિસ્ટની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે મેરિટ લિસ્ટ હવે આવી ગયું છે. તો એને તમે લોકો ગૂગલ ઉપર કઈ રીતે ચેક કરશો તો જે હું તમને અહીંયા સમજાવીશ. તો જે સૌથી પહેલાં તમારે શું કરવાનું, ગૂગલ ઓપન કરવાનું. પછી ગૂગલ ઉપર આપણે સર્ચ કરવાનું DPE. બરાબર, શું સર્ચ કરશું? DPE ગુજરાત. એટલે તમે DPE ગુજરાત સર્ચ કરશો એટલે આવી રીતનું કંઈક પેજ જોવા મળશે. જો આ જે પેજ જોવા મળ્યું એમાં સૌથી પહેલું આપેલું છે DPE ગુજરાત લિંક. પણ આપણે શું કરવાનું, આપણે જોવાનું DPE રિક્રુટમેન્ટ. તો DPE રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણને આવી રીતનું કંઈક ફર્સ્ટ પેજ જોવા મળશે. હવે જે ફર્સ્ટ પેજ જોવા મળશે એમાં અહીંયા તમને અલગ અલગ આપેલું છે, રજિસ્ટર આપેલું છે, લોગિન કરવાનું કીધું છે. પણ આપણે શું કરવાનું, એપ્લિકન્ટ લોગિન. તો એપ્લિકન્ટ લોગિન ઉપર શું કરવાનું રહેશે, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે એપ્લિકન્ટ લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લોકોને જોવા મળશે પરીક્ષાનો પ્રકાર. તો તમે લોકોએ ટેટ 1 પાસ કરી હશે તો ટેટ 1 લખી નાખવાનું. પછી તમારો અહીંયા ટેટ નંબર લખી નાખવાનો. પછી ટેટ તમે કયા વર્ષમાં પાસ કર્યું છે તે લખી નાખવાનું. હવે અહીંયા છે ને, જો ટેટ તમે કયા વર્ષમાં પાસ કર્યું છે તો એમાં બતાવે છે 2023 ને 2025. કારણ કે અત્યારે જે ટેટ છે એ હમણાં લેટેસ્ટ પાસ કરે ને એની માટેનો ફોર્મ છે. એના પછી ભરતીનો પ્રકાર. તો ભરતીનો પ્રકાર એમાં આવે ટેટ 1 છે એટલે પ્રાથમિક શાળા આવશે. પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો જે તમે એપ્લિકેશન ફોર્મ ભરતા વખતે લખ્યો હતો. અને એના પછી અહીંયા તમારે પાસવર્ડ લખ્યા પછી અહીંયા જે તમને લોકોને 49+7 દેખાય છે એનો પ્લસ કરી અને એનો આન્સર લખવાનો. અને આ જે લોગિન છે એ લોગિન ઉપર ક્લિક કરવાનું. એટલે તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે એક પ્રકારનું મેરિટ લિસ્ટ જોવા મળશે. એ જે મેરિટ લિસ્ટ હશે એ મેરિટ લિસ્ટમાં તમારું નામ અને તમારા ટોટલ કેટલા માર્ક્સ થાય છે તમારા આખા એજ્યુકેશન ક્વોલિફિકેશનના એનું ટોટલ બનાવી અને તમને પર્સન્ટેજમાં આપવામાં આવશે. પણ તમને એવું લાગતું હોય કે ભાઈ અમે ફોર્મ ભરેલું છે એમાં કંઈક ભૂલથી એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 1% જેટલો ફરક પડે છે તો તમારે શું કરવાનું, એના માટે તારીખ 13/8/2026 થી 20/8/2026 તમારે જો માર્ક્સમાં કંઈ ચેન્જીસ કરવું હોય, એટલે ભૂલથી કંઈક બીજા માર્ક્સ લખાઈ ગયા હોય ને તમારે કરેક્ટ કરવું હોય તો એના માટેનું એક ફોર્મ ભરવાનું આવે છે કે ભાઈ અમારાથી ભૂલથી બીજાની જગ્યાએ બીજું લખાઈ ગયું છે. તો એના માટે એક એપ્લિકેશન ફોર્મ ભરીને આપવાનું. અને એ જે ફોર્મ ભરીને આપશો એના રિલેટેડ તમારી આગળની પ્રોસિજર જોવા મળશે. તો અહીંયા જે આ ફર્સ્ટ પેજ મેં તમને લોકોને બતાવ્યું એમાં તમે જો સાચું હોય બધું જ, તમારી બધી ડિટેલ, એડ્રેસ, ફોન નંબર અને એ બધું જ, તો તમે લોકો ડાયરેક્ટ મેરિટ જોઈ શકો છો. તો એના આધારે તમને ક્રાઇટેરિયા આવી જાય માઇન્ડમાં કે આટલી જગ્યા ખાલી છે, બરાબર, તો તમે એ સ્કૂલમાં અપ્લાય કરી શકો છો. તો આવી રીતના તમારે શું કરવાનું, મેરિટ જોવાનું રહેશે. અને મેરિટ આખું કેમનું જોવાનું, એના માટે કયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જરૂર પડશે તે બધી માહિતી તમને અમારી ચેનલ ઉપર મળતી રહેશે. તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આવા આપણા બીજા મિત્રોને મેસેજ મોકલતા રહો જેથી એ લોકોને પણ કોઈ મુશ્કેલી ના પડે, બરાબર. અને બધાને મારી લિંક પહોંચે તો એ લોકો જલ્દીથી એમનું મેરિટ લિસ્ટ જોઈ શકે અને વહેલી તકે સરકારી નોકરી મેળવી શકે. તો મળીએ આપણે આવા જ બીજા વિડીયો લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.